નથી ખાતો હવે તો ખાવો જોઈએ ને, હવે ઉંમર થઈ ગઈ. મેં તમને ફેમિલી કીધું હતું કે ભાવેશભાઈ ને આજે આપણે મળવા આવવાના છે, તો ભાવેશભાઈ કે આપણે ચાની મજા લઈએ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું વિવેક કપાલથી સ્વાગત કરું છું તમારા બધા વિવેક કપાલથી બ્લોગ્સમાં. આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે, અત્યારે વાગી ગયા છે 7. સો આપણે જવાનું છે એક્સરસાઇઝ કરવા. વહેલું ઉઠવું હતું પણ ઉઠાડું નહીં, કેમ કે ઠંડીના કારણે મન થતું નથી. અત્યારે આપણે ગામમાં આવ્યા હતા, થોડુંક કામ બાકી હતું મામલતદારનું એ કરવા. હમણાં મને થોડી વાર પહેલા બહુ મોટા યુટ્યુબરનો ફોન આવ્યો છે, તો આપણે એને મળવા જઈએ છીએ. કેમ છો ભાવેશભાઈ? બસ જો ભાઈ મજામાં, તમે કયો? અરે બસ અમે મજામાં. જો મેં તમને ફેમિલી કીધું હતું કે ભાવેશભાઈ ને આજે આપણે મળવા આવવાના છે, તો ભાવેશભાઈ કેમ છો તમે? અહીંયા શું કરવા આવ્યા હતા? હું વેરાણો છે ને મોબાઈલ એપલ નો લીધો ને, તો ભગીરથ મોબાઈલ છે બરોબર, અમારા ગામનાની જ છે. તો મેં કીધું એડેપ્ટર લેતા હું, અને બાકી આપણે બે ભાઈ તો ઇન્સ્ટાગ્રામમાં ઘણા સમયથી વાત કરતા હતા. અને વિવેકભાઈ બ્લોગિંગ ચાલુ કર્યું છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું, સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, કેમ કે અમારા વિવેકભાઈને પણ બહુ આગળ લઈ જવાના છે, બરાબર ને વિવેકભાઈ? અરે બરાબર. ભાવેશભાઈ મને બહુ બધી આમ શિખામણ આપી છે, કેમ કે એનો અનુભવ છે યુટ્યુબ નો વધારે, ને મેં એને જોઈને જ યુટ્યુબ ચાલુ કર્યું છે. હા, અમે છે ને થોડા ઘણા સમય પહેલા માધવમાં મળ્યા હતા, ત્યારે મારા મામાના છોકરા સાથે આવ્યા હતા, જમવાનું પાર્ટી હતું તે. વિવેકભાઈ મને કે બ્લોગિંગ કરું, મેં કીધું કાંઈ એટલું સહેલું નથી ને એટલું અઘરું નથી, બરાબર? આપણે જેટલું વિચારે ને એવું કઈ છે નહીં. ભાવેશભાઈ છે ને બહુ જાજા ટાઈમથી મહેનત કરે છે, ને અત્યારે એનો કોન્ટેન્ટ તમારે જોવો હોય ને તો ઉપર આઈ બટનમાં લિંક આવતી હશે, એનો પણ કોન્ટેન્ટ જોવો, મારો પણ જોવો, બરાબર ને ભાવેશભાઈ? ભાવેશ જોશના વ્લોગ મારી યુટ્યુબ ની ચેનલ છે ને. હવે ઘરે કઈ આવો? હાલો તો હવે ભાવેશભાઈ ની છે ને આપણે 10K થઈ જાય ને, 10K ની પાર્ટી કરવા ભાવેશભાઈ ના ઘરે જાશું. હું ભાવેશભાઈ થોડી ઘણી વાતો કરી લઉં, ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે ભાવેશભાઈ વિદાય લઈએ આપણે. હા, હવે તમારે જવું પડશે ને. હા આવો નેક્સ્ટ ટાઈમ, હવે ગમે તે ટાઈમ લઈને ઘરે. પાકું. હાલો હવે આપણે ભાવેશભાઈ બીજી મુલાકાત કરશું. હા મર્યા પછી હાલો. હેલ્મેટ છે હાથમાં, ભાવેશભાઈ કાંગડી પકડે. ભાઈ હું ઘરે બેઠો હતો અને હમણાં મને હાર્દિકભાઈ નો ફોન આવ્યો કે આપણે ક્યાંક જવાનું છે. હા તો જો આપણે હાર્દિકભાઈ આવી ગયા છે. હાર્દિકભાઈ કેમ છે? મજામાં? મજા ભાઈ. બોલો શું કરવાનું છે આજે? આજે તો ભાલકા જાય આપણે સોમવતી અમ્મા દર્શન કરી હાલ બેહી જાવ. હા એ ભાઈ આ માવા વાળા ભેગા હોય ને એટલે માવામાં જો આવું જ થાય, 5-5 મિનિટે ક્યાંક ને ક્યાંક રોકી જ દે. તમારે કેવો બનાવો? મારે એકેય માવો નથી બનાવો ભાઈ, હું નથી ખાતો. નથી ખાતો હવે તો ખાવો જોઈએ ને, હવે ઉંમર થઈ ગઈ. મીઠો માવો ખવડાવો તો આપણે એ ખાવું. આપણે બાપુને કહીએ કે માવો એવો બનાવો કે આનું મોઢું ફાટી રહે. મોઢું એમ એવડું જ છે. આવે ને આવ્યા હતા એકવાર ભાઈ ચોમાસામાં હું ને હાર્દિકભાઈ એક સેવા માટે જતા હતા, અને આ જ રોડ ઉપર અમે બે હલવાઈ ગયા હતા, કેમ કે પાણી એટલું ભર્યું હતું ને ભાઈ કે અમારા ટાયરના વ્હીલ ડૂબી ગયા હતા ને ગાડી એ બંધ પડી ગઈ હતી. અરે ભાઈ વાત જ પૂછો ભાઈ. કેમેરો જોઈને ચાર છોકરાઓને થોડીક આડાવડી રમત પૂછે છે. તો આરતી થઈ ગઈ છે, દર્શન થઈ ગયા છે. હવે બહુ મજા આવે છે, આમ એકદમ શાંતિ લાગે છે, મન હાવ હળવું લાગે છે. શું છે આરતી કરીને કેવું લાગ્યું? અરે બહુ મજા આવી ગઈ આજે. પછી અમે દર્શન કરવા આવ્યા ને આરતી ચાલતી હતી, બહુ સારું કામ થઈ ગયું. મેં મારો જ્યારે ફર્સ્ટ બ્લોગ શૂટ કર્યો હતો ત્યારે હું ભાલકા નહોતો આવ્યો, કેમ કે બહુ ટ્રાફિક હતી. હવે આજે આ ચોથો કે પાંચમો બ્લોગ હશે, એમાં આજે આપણે આવી ગયા. હા ભાઈ, તો કઈ બાજુ જવાનું છે હવે? વેરાવળ બસ સ્ટેન્ડ ને રોનક પાનમાં. ત્યાં શું કામ છે? મહેમાન ઘરે આવ્યા તેનો કોલ આવ્યો કે માવા લેતા આવજો, લઈ જાઓ. અરે તો ભાઈ માવા લે અહીંયા સુધી. જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો અત્યારે જ, ને આપણા બીજા વિડીયો જોયા ના હોય તો લાઈક કરજો. અરે ઊંધું બોલાઈ ગયું. બીજા વિડીયો જોયા ના હોય તો જોયા આવો, ને આ વિડીયો લાઈક કરો. બસ માવા લઈ લે હાર્દિકભાઈ, પછી આપણે ઘર બાજુ જાય, કેમ કે વિડીયો હજી એડિટ કરવાનો બાકી છે. હા હાર્દિકભાઈ ક્યાં પૂકી ગયા? આપણે રજવાડીમાં. એટલે હા, હું અત્યારે ટાણાટક વગરના થેપલાને પકડી લીધા હાથમાં. ભૂખ લાગી તો શું કરવું? તો ભાઈ આપણે તો જો ઘરેથી ખાઈ પીને આવ્યા હતા, એટલે આપણાથી તો ખાલી ટેસ્ટ કરશું, બાકી આપણે ચાની મજા લઈએ. ભાઈ દેખાય લીટી જેવો, પણ ખાવામાં ફાડી નાખો, મારું હાલવાનું તમે. કેટલા રોટલા ખાય છે? જો આમ ખોટો હોય તો કે આ ભાઈ લીટી જેવા નથી, એકદમ લીટી જેવા છે. હાવ સિંગલ. ખાવામાં અમારા બધીને પાછળ મૂકી દેવો. કેટલા થેપલા ખાધા? એટલા 4 થેપલા એકલો ખાઈ ગયો. હાલો ભાઈ, તો રજવાડીમાં જો આપણે ચા પાણી અને થેપલા ખાઈને ભાગીએ હવે. હાલો હાર્દિકભાઈ, તો અમે ઘરે પૂગી ગયા, હવે વિદાય લઈએ. હાલો કાલે મળ્યા હવે.
અમારી ઓડિયન્સને કંઈ કહેવા માંગશો? અરે વિડીયો ગમ્યો હોય તો બસ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહ્યો ને મોજ કરતા રહ્યો. મોજ કરતા રહ્યો. તો હાલો ભાઈ આપણે ઘરે જઈએ. હાર્દિકભાઈને એના ઘરે જવા દે, કેમ કે મહેમાન છે, માવોય હે એની પાસે. ભૂખ જરાય લાગી નથી. ઘરે જઈને આપણે એક જ કામ કરવાનું છે, એડિટિંગ. સો ગો. મંદિરેથી પછી ત્યાં ભલકે છે, કાંઈ એમના માટે ભલકે હોય. બરાબર. સાયકલ લઈને જાય હો. તો હું ઘરે આવી ગયો છું. હવે આપણે કરીએ બ્લોગની એન્ડિંગ. આજનો દિવસ બહુ મસ્ત હતો. સવારમાં આપણે ઉઠ્યા, એક્સરસાઇઝ કરી, પછી મામલતદાર ગયા, પછી આપણે ભાવેશભાઈને મળવા ગયા ને અત્યારે હાર્દિકભાઈ સાથે દર્શન કરવા ગયા. તો આજનો દિવસ બહુ મસ્ત હતો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં. સોરી, થાય ક્યારેક થાય. શેર કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરો. બાકી જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.